બરોડા ડેરીને લઈને હવે રાજકારણ ગરમાયું છે। બરોડા ડેરીની ચૂંટણીમાં રાજકારણ તેજ થયું છે। વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીમાં મંડાણ થઈ ગયા છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ શનિવારે ફોર્મ ચકાસણીમાં 55 પૈકી 24 ફોર્મ રદ કરવામાં આવ્યા। ત્યારે હવે 31 માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ઝોન 1ના પાદરા બેઠકના દિનેશ પટેલ એટલે કે દિનુ મામા, ઝોન 10ના સંખેડા બેઠકમાં કૃપાલસિંહ મહરાઉલ, ઝોન 11 નસવાડી બેઠકના જીબી સોલંકી, ઝોન 13ના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ જાહેર થયા છે। જ્યારે બાકીના 9 બેઠકો માટે હજુ પણ અસમંજસ યથાવત છે। બિનહરીફ જાહેર થતા દિનેશ પટેલ અને જીબી સોલંકી સમર્થકોનો આભાર માન્યો હતો। તો જીબી સોલંકી એ વાતનો પણ દાવો કર્યો છે કે કુલ 6 બેઠક બિનહરીફ જાહેર થશે। 7 માર્ચ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, તે પહેલા ભાજપ મેન્ડેટ આપશે। ત્યાં સુધી હજુ 2 ડિરેક્ટર બિનહરીફ જાહેર થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। બરોડા ડેરીમાં ગયા ઇલેક્શનમાં પણ અમારી 6 સીટ બિનહરીફ થઈ હતી। પશુપાલકોના હિતમાં કાયમ માટે આ બોર્ડ નિર્ણય લેતું આવ્યું છે। લગભગ 2012થી આ અમારી ટીમ છે, એમાં એકાદ ખંડક થતા હોય બધા જ સક્ષમ છે। પશુપાલકોના હિતમાં કાયમ કામ કરતા આવેલા છે। લગભગ 250 કરોડ રૂપિયાનું ડેવલપમેન્ટ અમારા સમયમાં થયું હોય ત્યારે પશુપાલકો કાયમ અમારી હાથે છે, પડખે રહેશે। હા, 7 તારીખ જોઈએ શું થાય છે। બાકી ચૂંટણી થઈ છે ત્યારે અમારા પેનલના મિત્રો ચૂંટાઈને આવશે એવી આશા રાખીએ છીએ। ઘણી ચૂંટણીઓ થઈ, હું તો 3 ચૂંટણીઓ નરેન્દ્ર મોદી પ્રમુખ રહી ચૂકેલા હતા અને એમની સામે ચૂંટણી લડ્યો છું। ત્યારે મારા મતનો તમે સરવાળો જોયો છે, 70, 71, 68 આવા મત આપતા હોય। આ ચૂંટણીમાં હરીફ ઉમેદવારથી મને ડર નહોતો બિલકુલ।